જીવિત વ્યક્તિ છે સજીવ એ બધામાં પ્રાણ એ બધાનો નાશ કોણ છે એક પ્રાણ ના અને ક્યાં રહે છે પરમ ધામ એ પરમ ધામમાં રહે એ પરમ ધામ અહીંથી આયા એટલે પ્રાણનાથ સ્વરૂપ એ આપણી વાણી છે એટલે કોઈ પણ જળ વસ્તુ આપણને આપણું મન ભલું કરે જળ વસ્તુ આપણું ભલું નહીં કરે એક પરમાત્માને આપણે માનવાનું બરાબર ને હમણાં આપણામાં એક જે આપણે જે માનીએ ને જે આપણે આદિવાસીનું સંકલન છે જય જોહાર એમાં શું કે ભાઈ આપણે એમ પ્રકૃતિને માનીએ તો હમણાં માનો આ આપણું ખેતર છે તો ખેતર આપણને ખાવા છે આપણે સજીવ આદમી અંદર કઈ દાણા ઓરી અને આપણે નિધિ ગોઢી વાઢી તો મળે કે હમણાં ખેતરમાં ખડામાં કઈ આપણું પડ્યું છે તો આપણે મતલબ એ જે આપણી જે પ્રકૃતિ છે એ આપણને ખાવા એ કીધું જે મતલબ જે અહીંયા જે સ્વરૂપ જે પ્રકૃતિનું અસત જળ અને દુઃખમય છે પ્રકૃતિનું સ્વરૂપ કેવું છે અસત જળ અને જળનો મતલબ છે નિર્જીવ અને એના વિપરીત કોણ છે પરમાત્માનું સ્વરૂપ સત ચિત અને આનંદ જેવી રીતે હમણાં જે આપણે મતલબ બરફની મેરે બહીએ તો આપણે શું લાગે ટાઢ વાગે અને આપણે મતલબ અંગારાની મેરે બહીએ તો મતલબ વાદીની મેરે બહીએ તો ગરમ થાય ને ગરમ થાય ને એવી રીતે સત ચિત આનંદ સ્વરૂપ પરમાત્માને મેરે બહીએ તો એમના ગુણ આપણામાં આવે અને કોઈ જડ નિર્જીવ વ્યક્તિને મેરે બહીએ તો એના ગુણ આપણી અંદર આવે કોઈ પણ આવે તમે કૂતરા સાથે રમો તો કૂતરાના ગુણ આવી જાય અને માણસ સાથે રમો તો માણસ આવી જાય ભાંગ બીડી ખાવા વાળા સાથે જાઓ તો તમે શીખી જાઓ અને કોઈ સાધુ મહાત્મા રહે તો આપણે જે ભક્તિ કરવાનું શીખી જાય તો જેવા સાથે રહે એવા આપણે થઈ જવાનું એટલે આપણે આદિવાસી હોવાના નાતે આપણા પરિવારનું ફળિયાનું ગામનું આપણી જાતિનું જે આપણે ઉન્નતિ કરીએ એ આપણે સંકટ રહેવાનું પણ આપણા દિલમાં કોને માનવાના એક પરમાત્મા જેવી રીતે જે ઘરની આપણી દીકરી હોય કે આપણી વહુ હોય એ મને દેવરને દી ખાવા આલે જેઠને દી ખાવા આલે મને હાવણ હારાને ખાવા આલે ફળિયાનો કોઈ કરુણા કોઈ ખાવા આલે કે આલે પણ પતિ કોને માને જેને મતલબ જે આપ જેની જોડે લગ્ન કરેલું મને ભાઈ તમે આવો ઘેર આવો તો આ બધા રહે છે કે ભાઈ જો પાણી લીધો આ લીધો જે કરે તો એવી રીતે આપણું આદિવાસી હોવા નાતે આપણે કોઈ પણ સંગઠનમાં જઈએ માનીએ પણ આપણા આત્માનું પ્રિયતમ કોણ હોવું જોઈએ એક પરમાત્મા એમને કે આપણે આ સંગઠનમાં જતા રહીએ તો રાજ્ય છોડી દઈએ આ તો સંગઠન આપણે આ શરીર આપણું મતલબ જે આપણે આદિવાસીમાં પેદા થયા એટલે આપણે છે અને આપણે આદિવાસીમાંથી આ પ્રાણ છોડી દેવું અને બીજી દુનિયામાં બીજા ઘરમાં આપણે ખાવ તો આ પ્રકૃતિ આ જડ પ્રકૃતિ આપણે આવી જવાની આપણું ઘર આવી જવાનું જમીન આવી જવાનું જેને આપણે માનતા હતા અને આપણો જીવ નીકળી ગયો હવે એ જીવ નીકળી ગયો ભગવાન આપણને પાછા આમાં કરે બોલર કરાવશે હવે બીજા દેશમાં બીજા ઘેર જન્મ આવે તો જે જડ પ્રકૃતિ છે એ આપણે સાથે આવે જો પરમાત્માનું નામ લીધેલું હોય કોઈ ભલું કર્યું આવા સત્સંગમાં ગયા હોય કોઈની સેવા કરી હોય કંઈક આપણે કર્યું હોય એ કઈ આવે આપણે સાથે આવે એ કઈ લાખો જન્મ આવે દેહ સ્થિતાયામ પરલોકમાં આવે આપણું દેહ આ દુનિયા આવી જાય અને આપણા કર્મ કઈ જાય પરલોક જાય બીજા લોકો જતા રહે પણ એ સેવા કરીએ તો એટલે બધાએ આ રોજ સ્વામીનું પ્રવચન હોય કોઈ પણ પ્રવચન હોય સાંભળવાનું એ પરમાત્માની પહેચાન કરવાની અને તમને પાકો વિશ્વાસ થઈ જાય કે એક પૂર્ણ પરમાત્માને માનવા એટલે કેમ કે આ 14 લોકના બધા જેટલા છે ને એ બધા કે આ ભાઈ આપેલા જેન્ડર અક્ષર પુરુષ એના ઉપર એક યોગમાનું પ્રમાણ એના ઉપર પરમધામ એ પરમધામનું જ્ઞાન આવ્યું આ બ્રહ્માંડ તો આજે ને જેનો કાળો કાળો રાવણ એ તો આ નષ્ટ થઈ જવાનું મહાપ્રલય નષ્ટ થઈ જવાનું તો પછી આપણો જીવ કઈ જાય યોગમાં એના બ્રહ્માંડ તો એ તૈયારી અત્યારની કરી દેવાની પહેલે આ સંદેશ ને સ્વામી ધ્યાન બરાબર ને એટલે આપણું જે સંગઠન છે જય જોહાર આપણે બધા તો આદિવાસી એમાં સમજ ને ઝૂલડી આપણે આવે ને ઝૂલડી પહેરી અને સાવણ બનાવીને અમારે ઘણા છોકરાઓ છે અમારે તો આપણે ધોતી જાય जो ये लोग जोड़े धोतिया नहीं હોય ને તો हमारे जो जोड़ा के मारे जमुन में धोतिया आले हम तो બધા ધોતિયા પહેરે ને આપણે કોઈ જોડી પહેરે ને પાગડો ને હરિયા में કામટી ને બોફેડ ને એક બાદ હમે કે ભાઈ હમુંદ બેસર બાંધો હમે હાથે લગાવો છે કેમ આપણો સમાજ ઉપર આવે આપણે હમણાં આપણે કે આપણે બ્રાહ્મણોને વાહને લાગી ગયા પેલાને વાહને લાગી ગયા પેલાને વાહને લાગી ગયા એટલે બધા આપણને છૂટી ખાઈ ગયા આપણે આપણા રીતે ચાલવાનું પણ એક રાજ્ય પણ હાથે લઈને ચાલવાનું એક પરમાત્મા છોડવાનો નહીં બરાબર ને એટલે આ બધા તૈયાર આવી જશે બોલે શ્રી પ્રાણનાથ પ્યારી એટલે બધા ભોજન ત્યાં જ લેજો બરાબર શું અને આપણે નામ કી ગિલામાં ખાવા લાગે તો કરે કેમ
કોઈ વાત સાંભળે કે મારી છોરી ભૂખી થઈ, મારો છોકરો ભૂખ્યો થઈ, એવી રીતે તો આપણે કોઈ પણ જડ વસ્તુની પૂજા નહીં કરવાની. પરમાત્માનું સ્વરૂપ કેવું? સત, ચિત્ત, આનંદ. અને આ જે જડ વસ્તુ કેવું હોય? અસત, જડ અને દુઃખમય હોય. એટલે કોઈ પણ દેવી આ શંકર ભગવાનનો ફોટો નહીં મળે, આ શિવલિંગનો ફોટો. શંકર ભગવાન અહીં બેઠા એક નાનો ફોટો આ રહ્યો, એને ફોટો આમાં બે ફોટા છે. એક શંકર ભગવાન આંખો બંધ કરીને બેઠા અને અંદર છે અમરનાથ ગુફા. એમ તો હવે આ જે ગુફા જે અંદર છે, તો આ ફોટો આપણે ગુફાનો ફોટો કેમ લાયા? દુનિયામાં ગુફાઓ તો લાખો ગુફાઓ છે, પણ એ અમરનાથ ગુફા કેમ લાયા? दूसरा तकिया दीदी. તો આનું રહસ્ય કે રાજ્ય અર્થાત જે આપણી વાણી, જે આપણું જ્ઞાન છે, એ જ્ઞાન આ સંસારમાં જે પ્રકટ થયું ને, એ સૌથી પહેલા ખબર કોને પડી કે રાજ્ય પરમધામથી અહીં આવવાના છે? કોને ખબર પડી? આ કોણ છે? શંકર ભગવાન. શંકર જ્યારે ધ્યાનમાં હોય ને, હમણાં બધા આપણે મોબાઈલ ચલાવીએ અને તમારું નેટ પૂરું થઈ જાય તો તમે આપણે કહે વાઈફાઈ જોડે, વાઈફાઈ પોતાના મોબાઈલને બીજા મોબાઈલથી કનેક્ટ કરીએ તો એનો આપણે જે નેટવર્ક ચાલીએ તેવી રીતે શંકર ભગવાન ધ્યાનના માધ્યમથી આશીર્વાદ લેલો સ્વામીજીના. જેમ સ્વામીજી પણ તમે તારે આવે આપણો આશીર્વાદ આપતા રહે. આપણું સૌભાગ્ય કે આપણું મળ્યું. तो बस जैसे वो खत्म हुआ मंच, हम लोग वहाँ बैठ गए. बातों बातों में उसी से भी आउट हो गए. ये मेरे को पता हो कहाँ पर, और मतलब उसको पता तो सब क्यों मिले. उसने बोला कि मेरे को पता है लेकिन अभी आउट करना ठीक नहीं है, इसीलिए वहाँ तक बोला समझी कि अच्छी जगह है, ठीक जगह है, कोई टेंशन वाली चीज़ नहीं है. तो मैंने बोला कहाँ? तो मैंने बोला कोई इधर है, कहीं काठियावाड़ की हो रही है, दक्षिण की. तो बस जैसे वो खत्म हुआ मंच, हम लोग वहाँ बैठ गए. बातों बातों में उसी से भी आउट हो गए. ये मेरे को पता हो कहाँ पर, और मतलब उसको पता तो सब क्यों मिले. उसने बोला कि मेरे को पता है लेकिन अभी आउट करना ठीक नहीं है, इसीलिए वहाँ तक बोला समझी कि अच्छी जगह है, ठीक जगह है, कोई टेंशन वाली चीज़ नहीं है. तो मैंने बोला कहाँ? तो मैंने बोला कोई इधर है, कहीं काठियावाड़ की हो रही है, दक्षिण की.